જયફળ ના જ બધાને. તો આજ તો છે ને મારે બનાવવાના હતા ગાજરના આથણા. તો આપણે લઈ લીધા છે જો આ ગાજર, અને આને છે ને સુધારી અને પલાળી દેવાના છે ને હવે પછી બનાવવાનો છે. પેલા તો આને બોળવા પડશે આપણે ગાજરને. થોડી થોડી સાલ કાઢી ને સુધારી નાખશું. હવે છે ને આ ગાજર બધા જો સુધારી નાખ્યા છે આપણે. હવે આમાં નાખી દીધું છે પાણી, અને આને ધોઈ અને આમાં બીજા વાસણમાં લઈ લેવાના છે. અને આને એક દિવસ હાટું છે ને આપણે હળદર ને મીઠું નાખી અને પીડા રહેવા દેવાના છે. બધા ગાજર આમાં નાખી દીધા છે અને હવે નાખી દેશું આમાં હળદર મીઠું. હળદર નાખી દીધી, આ મીઠું. હવે આ બધું ભેળવી અને એક દિવસ પીડા રહેવા દેશું. આ બધું ભળી ગયું છે. તો હવે આપણે બનાવવાનું તો હવે જ તો જો તેલ મૂકી દીધું છે ને જો ધુવાડા નીકળી ગયા છે એટલું ગરમ થઈ ગયું છે. આ છે મેથીના કુડિયા. મેથીના કુડિયા લઈ લીધા છે 500. આ નાખી દઈશું તપેલીમાં. અને તેલ થઈ ગયું છે ફૂલ ગરમ એટલે છે ને ગેસ કરી દેવાનો છે બંધ. અને એટલી લઈ લીધી છે વઘાણી. આ છે લવિંગ ને તીખા. આ બધું આવી રીતે નાખી દેવાનું છે. અને એટલું લઈ લીધું છે વાટીને મીઠું. ને હવે નાખી દેવાનું છે એમાં તેલ. તેલ નાખી ઢાંકી દઈશું. હવે જો આ છે ને હવે ઠરી ગયો છે અને ઠરી જાય ને પછી આમાં થોડીક હળદર નાખી દેવાની છે અને એટલો ગોળ નાખવાનો છે. હવે નાખી દેવાનું છે આમાં લાલ મરચું. એટલું નાખી દેવું મરચું. અને હવે આ બધી વસ્તુ મિક્સ કરી નાખશું. ગાજર સુકાઈ જાય ને પછી આમાં ભેળવવાના છે. ગાજરને છે ને આપણે કાલ ભેળવવાના છે. અત્યારે કરી નાખ્યો છે હવે તૈયાર. હવે આ બધું મિક્સ કરી અને આને એક રાત રહેવા દઈશું અમને. તો હવે જો આ બધું થઈ ગયું છે આપણે હવે બધું મિક્સ થઈ ગયો છે. અને હવે છે ને ગાજર કાલ ફૂકાઈ જાય એટલે કાલ હાંજના ગાજર ભેળવી દઈશું. તો આપણે અહીંયા વિડીયો આપણો કરીએ છીએ એ પૂરો. અને ગાજર કાલ ભેળવી અને આથણું આપણું થઈ જાય તૈયાર. અને અત્યારે છે ને આ શિયાળામાં ગાજર ને મરચાંના આથણા બધા બનાવતા હોય અને અત્યારે ખાવાના બહુ મજા આવે.